આપણા મિનેશભાઈને આજે મિનેશભાઈની દુકાન પર આવી ગયું છું ને કેટલાય ટાઈમથી ભાઈ ઇલેક્ટ્રોનિકનો ધંધો કરે છે. આજે એમને પૂછીશું કે ઇલેક્ટ્રોનિકના ધંધામાં બિઝનેસ કરવા જેવો છે કે નથી કરવા જેવો. મિનેશભાઈ શું લાગે છે તમને? કરવા જેવો છે. કરવા જેવો છે. કમ્પ્લીટ આવડતું હોય ને ગ્રાહકને આપણે કમ્પ્લીટ કામ આપીએ તો કરાય. બરોબર, ગ્રાહકને કમ્પ્લીટ કામ આપીએ તો કરાય. બરાબર ને? તમે પણ જો ગ્રાહકને કમ્પ્લીટ કામ આપી શકો છો ને ભાઈ ઇલેક્ટ્રોનિકનું શીખેલા છો તો ઇલેક્ટ્રોનિકનો ધંધો તમારે કરવો જોઈએ. અને અત્યારે તો ભાઈ સોશિયલ મીડિયા આવી ગયું છે એટલે દરેક ધંધા આરામથી ચાલી જાય છે. પહેલાં એવું હતું કે ભાઈ વર્ષો સુધી તમે મહેનત કરો તો પણ તમારા ગામની બહારના ગામના કોઈને ખબર ના હોય કે આ જગ્યા પર દુકાન ચાલુ છે. પણ અત્યારે તમે આવો મિની બ્લોગ બનાવીને છોડી દો એટલે બધાને ખબર પડી જાય. બરોબર મિનેશભાઈ? કે આ જગ્યા પર કામ ચાલુ છે ને કેવું કામ થાય છે એ પણ તમે બતાવી શકો છો. જો તમે ઇલેક્ટ્રિકલની લાઈનમાં જો તો આ તમારા માટે બેસ્ટ ઓપ્શન રહી શકે છે કે આ ધંધામાં તમારાથી આગળ વધી શકાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક, ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.